અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 20 જૂનને વહેલી સવારે એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. હિંડોળના વાવેરા રોડ પર આવેલા ખાતરવડી પુલ પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રક અચાનક કાબુ ગુમાવતા આશરે 30 ફૂટ નીચે ખાબક્યો હતો. નીચે પડતાની સાથે જ ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેમાં વાહન ચલાવી રહેલા ચાલકને બહાર નીકળવાનો મોકો ન મળતા તે જીવતો ગુંજાયો હતો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ડ્રાઈવરની ઓળખ અજય નાગભાઈ ભાલિયા તરીકે થઈ છે. આગ એટલી વિકરાળ હતી કે ચાલકનું શરીર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હોવાથી તેના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા, જેને કાયદેસરની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલાયા છે. બનાવની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા, સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ દોડી ગઈ હતી. આશરે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માત વાહનની ગતિ, કોઈ યાંત્રિક ખામી કે અન્ય કયા કારણોસર સર્જાયો તે અંગે રાજુલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.